હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જૂના ડીસા ગામે તિરંગા યાત્રા યોજાઈ। સરપંચ સહિત ડેપ્યુટી સરપંચની ગેરહાજરી જોવા મળી। સમગ્ર ગુજરાતમાં 15મી ઓગસ્ટના પર્વ દિવસ નિમિત્તે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડીસા તાલુકાના જૂના ડીસા ગામે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં તાજેતરમાં ચૂંટાયેલા સરપંચ અને ઉપસરપંચની ગેરહાજરી ઉડી આંખે વળગી હતી। આમ તો જૂના ડીસા ગામ દેશભક્તિના રંગે રંગાયેલ જોવા મળે છે, પરંતુ આજે યોજાયેલા તિરંગા યાત્રા નીકળવામાં આવી, તેમાં ડીજે મહેતા સ્કૂલના બાળકો અને શિક્ષકો મોટી સંખ્યામાં ગામના આગેવાનો પણ નજરે પડ્યા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેરહાજરી રહી હતી, જેમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ, પંચાયત સભ્યોની મોટી સંખ્યામાં ગેરહાજરી જોવા મળી। તલાટી કમ મંત્રીને 3 પંચાયત સભ્યોની હાજરી જોવા મળી, ત્યારે આમ તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાન્ય કાર્યક્રમમાં ફોટો સેશન કરવા માટે દોડી જતા હોય છે, ત્યારે દેશની આન બાન શાન એવા તિરંગા યાત્રામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેમ જોડાયા નહીં, જેને લઈ પણ સવાલો ઊભા થઈ રહ્યા છે।